તમારું એક એવું સ્વપ્ન છે જે તમને રાત્રે ઊંઘવા નથી દેતું. એ સ્વપ્ન તમારી આંખો સામે જીવંત થાય ત્યારે તમારા અંતરમાં એક મીઠી બેચેની જાગે છે. પણ જીવનની મુશ્કેલીઓ, નાની નાની નિષ્ફળતાઓ તમને પાછા ખેંચે છે અને તમે વિચારો છો કે કદાચ આ મારા માટે નથી. પરંતુ જો હું તમને કહું કે એ જ સ્વપ્નને હકીકત બનાવવાની ચાવી તમારી પાસે જ છે, માત્ર તમારે એને ઓળખવાની છે, તો તમે માનશો? સ્માર્ટ ગોલ્સ તમને તમારા જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું છે એ બધું પ્રાપ્ત કરાવે છે. જ્યારે તમે તમારા કોઈ પણ કામને પૂરી નિશ્ચય સાથે શરૂ કરો છો ત્યારે તમે એ કામને જલ્દી, આનંદ સાથે અને વધુ સારી રીતે પૂરું કરો છો. આનાથી તમને સારા પરિણામો પણ મળે છે. એટલું સાદું છે કે જ્યાં સુધી તમે પોતાની જાતને આદર નહીં આપો ત્યાં સુધી તમે પોતાના માટે કામ પણ નહીં કરી શકો. તમારા જીવનમાં સફળ થવા માટે તમારે સતત ડિસિપ્લિન સાથે કામ કરવું પડે છે. ત્યારે જ તમે તમારા ગોલ્સ પ્રાપ્ત કરી શકો છો. જ્યારે તમે પોતાની સાથે નેગેટિવ વાત કરો છો ત્યારે તમે નેગેટિવ જ કામ કરવા લાગો છો. આનાથી તમને નુકસાનકારક પરિણામો મળે છે અને તમે તમારું જીવન ગુમાવો છો. હેલો મિત્રો, હું તમારું ફરી એકવાર પુસ્તક પરિચય ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડેનિસ વેઇટલી દ્વારા લખાયેલી પુસ્તક ધ સાયકોલોજી ઓફ વિનિંગ 10 ક્વોલિટીઝ ઓફ અ ટોટલ વિનર વિશે ચર્ચા કરીશું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક વિખ્યાત ફૂટબોલર છે. તે મુશ્કેલ સમયમાંથી પસાર થતા પરિવારમાં મોટો થયો. બાળપણમાં તે પોતાના 3 ભાઈ બહેનો સાથે ગરીબીને કારણે એક જ રૂમ શેર કરતો હતો. ક્યારેક તેની પાસે ફૂટબોલ ખરીદવા પૈસા પણ નહોતા. પણ રોનાલ્ડોએ પોતાની આસપાસની પરિસ્થિતિને પોતાના ભાગ્ય પર હાવી થવા ન દીધું. તેના બદલે તેણે બોલ વગર પણ પોતાની પ્રિય રમત રમવાના રસ્તા શોધી કાઢ્યા. તેણે બોટલો, કચરો જેવી વસ્તુઓને ફૂટબોલ તરીકે વાપરી. આખરે રોનાલ્ડો ફૂટબોલમાં એટલો સારો બની ગયો કે માત્ર 11 વર્ષની ઉંમરે તેને પ્રતિષ્ઠિત ફૂટબોલ એકેડમીમાં પ્રવેશ મળ્યો અને એણે તેનું આખું જીવન બદલી નાખ્યું. કારણ કે એમ કરીને તેણે પોતાને એક મહાન ખેલાડી બનવાના માર્ગ પર મૂકી દીધો. સફળતા પ્રાપ્ત કરીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હવે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન દ્વારા સર્વકાલીન સૌથી મહાન પોર્ટુગીઝ ખેલાડી તરીકે માન્યતા આપવામાં આવી છે. વિશ્વભરમાં લાખો ફૂટબોલ ચાહકો તેને સર્વકાલીન મહાન માને છે. વળી તે પહેલો ફૂટબોલ ખેલાડી છે જેણે $1 બિલિયન વધુ કમાણી કરી છે. આ પુસ્તક દ્વારા આપણે ઇવેન્ટ જીતવાની રીત શીખીશું. એનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો. આ પુસ્તકે હજારો લોકોને મદદ કરી છે અને તમને પણ કરશે. માત્ર એ માટે તમારે પુસ્તકમાં કહેવાયેલી 10 ગુણવત્તાઓ અપનાવવાની છે. જો તમે એમ કરશો તો તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. પણ આ વિડીયોમાં ખોવાઈ જાઓ એ પહેલાં જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઘણા લોકો અમારા વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો પોતાનો પ્રેમ બતાવવા માટે કૃપા કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો શરૂ કરીએ. જીતવું દરેક માટે મુશ્કેલ છે અને જ્યારે જીતવાની વાત આવે ત્યારે ઘણા લોકો પ્રયત્ન કર્યા વગર જ હાર માની લે છે. ક્યારેક જીતવું એટલું મુશ્કેલ બની જાય છે કે જીતવું એ શબ્દ પણ તમને નકલી લાગે છે અને આ જ કારણે આપણે આવતા અવરોધોને આપણી હાર માટે બહાના આપવા લાગીએ છીએ. જો કે સાચી જીત તો માત્ર પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠતાની શોધ છે. જીતવા માટે તમારે બીજાને નીચા બતાવવા કે પોતાની કિંમતનો દુરુપયોગ કરવો પડતો નથી. કારણ કે તમારી જીત તમારી પ્રતિભા અને ક્ષમતા પર નિર્ભર છે, જેની સાથે તમે જન્મ્યા છો અને જેને તમે સમય સાથે વિકસાવી છે. અને એનો ઉપયોગ માત્ર એવા લક્ષ્ય કે હેતુ માટે કરવો જે તમને ખુશી આપે. જેમ કે તમે ઉપરના વિજેતાઓ અને હારનારાઓના અવતરણોમાંથી જોઈ શકો છો, 1% વિજેતાઓ અને બાકીના આપણા વચ્ચે કોઈ રેખા નથી. જીતવું માત્ર સામગ્રીવાદ કે રમતગમત વિશે નથી. એ તો જીવનમાં તમારી સફળતા શોધવા વિશે છે. એ કંઈ પણ હોઈ શકે. સાદા શબ્દોમાં કહીએ તો કોઈ એક વ્યક્તિ જીતવા માટે બની હોય એવું નથી. આપણામાંથી કોઈ પણ પોતાના જીવનમાં જીત પ્રાપ્ત કરી શકે છે. એ ખુશી શોધવા વિશે હોઈ શકે છે, શાંતિથી ભરેલું મન પ્રાપ્ત કરવા વિશે હોઈ શકે છે. એ તમે જે જીવન જીવવા માંગો છો એમાં સફળ થવા અને તમારા બધા ગોલ્સ પ્રાપ્ત કરવા તરફ કામ કરવા વિશે છે. લેખક વેઇટલી આદતો પર ભાર મૂકે છે. જીવનના વિજેતાઓ અને હારનારાઓ વચ્ચે એક સ્પષ્ટ તફાવત છે કે વિજેતાઓ પોતાના જીવનના નિર્ણયો સારી આદતો સાથે લે છે જે તેમને સફળ બનાવે છે, જ્યારે હારનારાઓ પોતાની બધી ખરાબ આદતો જાળવી રાખે છે અને ડર અને પછતાવા સાથે જીવવું પડે છે. બંને વચ્ચે માત્ર ગુણવત્તાઓનો તફાવત છે. એ જ ગુણવત્તાઓ તેમને એકબીજાથી અલગ અને વધુ સારા બનાવે છે. સફળ થવા પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું નથી. સફળ થવા માટે તમારે પુસ્તકમાં કહેવાયેલી 10 ગુણવત્તાઓ અપનાવવાની છે, જેને આપણે હમણાં જ જાણીશું. ગુણવત્તા 1, સેલ્ફ પ્રોજેક્શન.
સેલ્ફ પ્રોજેક્શન એ જીતવાની રીત શીખવાની સૌથી મહત્વપૂર્ણ અને પહેલી ગુણવત્તા છે. સેલ્ફ પ્રોજેક્શન એ માત્ર સ્પષ્ટ અને ચોક્કસ તસવીર રાખવાનું કામ છે. સાદા શબ્દોમાં કહીએ તો તમારે તમારા ગોલ્સ વિશે સ્પષ્ટ રહેવું પડે છે. શોધી કાઢો કે તમારા જીવનમાં તમે શું પ્રાપ્ત કરવા માંગો છો. એ તમારા અંતિમ લક્ષ્યને જાણવા વિશે છે, પણ એનાથી પણ વધુ છે. માત્ર અંતિમ લક્ષ્યના બદલે તમારા મનમાં એક ફિલ્મ બનાવો જે તમને એ લક્ષ્ય પ્રાપ્ત કરતા બતાવે. મતલબ એ રીતોની કલ્પના કરો જેનાથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો છો. ફરીથી અનુભવ કરો કે એને પ્રાપ્ત કરવું તમારા માટે કેટલું સારું છે અને એની કેવી લાગણી થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી મહેનતનો હેતુ પરિવાર સાથે સમય વિતાવવાનો છે, તો એ વેકેશનની કલ્પના કરો જેના માટે તમે કામ કરી રહ્યા છો. જ્યારે તમે આ રીતે તમારા ગોલ્સનું વિઝ્યુઅલાઇઝેશન કરો છો, ત્યારે તમે એને હકીકત બનાવવા અને એના પર કામ કરવા વધુ ભાર મૂકી શકો છો. સાથે જ તમે પોતાની સાથે એફર્મેશન્સ પણ કરી શકો છો. માત્ર પોતાની સાથે પોઝિટિવ વાત કરવાનું શરૂ કરો અને મનમાં પોઝિટિવ વિચારો રાખો. વિચારો કે તમે જે ઈચ્છો છો એ તમે પહેલેથી જ પ્રાપ્ત કરી લીધું છે. પછી એક ક્ષણની ખુશી અનુભવ કરો. હવે એને તમારા જીવનમાં લાવવા માટે જરૂરી કામો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પોતાની જાતને કહો, હું મારું સ્વપ્ન જીવી રહ્યો છું. મેં જે કંઈ પ્રાપ્ત કરવું હતું એ બધું પ્રાપ્ત કરી લીધું છે. મારું જીવન પૂર્ણ છે. હું ખુશીઓથી ભરેલો છું. હું મારા પરિવાર સાથે મહત્તમ સમય વિતાવું છું. આવા પોઝિટિવ વિચારો અને શબ્દો કહેવાથી તમે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો. તમારા પોઝિટિવ વિચારો તમને તમારા જીવનમાં પોઝિટિવિટી સાથે આગળ વધારશે. હવે તમારી ભવિષ્યની સફળતા વિશે વિચારતી વખતે જુઓ કે તમારે કયા ગોલ્સ બનાવવા જોઈએ અને એમને વિઝ્યુઅલાઇઝ કરવા તેમજ એના માટે જરૂરી કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પ્રયત્નો તમારા બધા સ્વપ્નોને સાકાર કરશે અને તમને તમારા જીવનનો વિજેતા બનાવશે. ગુણવત્તા 2. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ગોલ્સ બનાવો. જેમ આપણે જાણીએ છીએ, સેલ્ફ પ્રોજેક્શન એક ઉત્તમ ગુણવત્તા છે. એ માત્ર સ્વપ્ન જોવા કરતાં વધુ છે અને શીખવું છે. પણ તમારા જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ગોલ્સ જોઈએ. તમારે સ્પષ્ટ જાણવું જોઈએ કે એ ગોલ તમને કેટલે દૂર લઈ જઈ શકે છે અને એ ગોલ પૂરો કરવાથી તમારા જીવનમાં કયા ફેરફારો આવશે. સાદા શબ્દોમાં કહીએ તો જીતવા કે આગળ વધવા માટે તમારે સ્માર્ટ ગોલ્સ બનાવવા પડે છે. સાથે જ એ શીખો કે તમારા ગોલ્સને આદતોમાં કેવી રીતે ફેરવવા. સ્માર્ટ ગોલ્સ તમને તમારા જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું છે એ બધું પ્રાપ્ત કરાવે છે. હવે સવાલ એ થાય છે કે સ્માર્ટ ગોલનો અર્થ શું છે? સ્માર્ટ ગોલ એવા ગોલને કહેવાય છે જે તમારા માટે સરળ અને લાભદાયી હોય. એ ગોલ પૂરો કરવાથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરો છો. સાથે જ સ્માર્ટ ગોલ નક્કી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો. સ્પેસિફિક, એક ચોક્કસ વિસ્તારમાં સુધારો માટે. મેઝરેબલ, યાદ રાખો કે તમારું ગોલ કોઈ રીતે માપી શકાય તેવું હોવું જોઈએ. જો તમારું કોઈ સ્વપ્ન માપી ન શકાય તો તમારે એને તોડીને માપી શકાય તેવું બનાવવું પડે છે. એકંદરે તમારે તમારું ગોલ માપી શકાય તેવું બનાવવું પડે છે. અસાઇનેબલ, કામ કોણ કરશે એ નક્કી કરવું. રિયલિસ્ટિક, ધ્યાનમાં રાખો કે તમારું ગોલ વાસ્તવિકતા સાથે સંબંધિત હોવું જોઈએ. મતલબ, એવી વસ્તુઓ પ્રાપ્ત કરવાની કલ્પના ન કરો જે શક્ય ન હોય. ઉદાહરણ તરીકે, આપણે મૃત લોકોને પાછા જીવિત ન કરી શકીએ, પણ જીવતા લોકો સાથે વધુ સમય વિતાવવાનો ગોલ નક્કી કરી શકીએ. ટાઈમ બાઉન્ડ, ધ્યાનમાં રાખો કે તમારા ગોલને પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત સમય હોવો જોઈએ. કારણ કે જો તમે તમારા યોજના માટે સમય ન પસંદ કરો તો એ સ્પષ્ટ છે કે તમે એને પ્રાપ્ત કરવા માટે કોઈ ઉતાવળ નહીં બતાવો. એ દરરોજ મુલતવી રહેશે, જેનાથી એને પ્રાપ્ત કરવું મુશ્કેલ બની જશે. ગુણવત્તા 3. દરેક કામની પોઝિટિવ બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરો. જીવનમાં નિષ્ફળતાનું સૌથી મોટું કારણ નેગેટિવ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. અસફળ લોકો હંમેશા ચિંતામાં રહે છે. તેઓ હંમેશા નેગેટિવ પરિણામો વિશે વિચારતા રહે છે. ઉદાહરણ, જો આ શોટ મિસ થઈ ગયો તો, જો બોસને મારો પ્રોજેક્ટ પસંદ ન આવ્યો તો, જો હું મારા ગોલ્સ સુધી પહોંચી ન શક્યો તો. અને આવી નેગેટિવ રીતે વિચારવાથી તેમને હંમેશા નેગેટિવ પરિણામો મળે છે અને તેમની કલ્પના કરેલી ખરાબ અસરો તેમના જીવનમાં સાચી થઈ જાય છે. તો જો તમે ક્યારે આવી નેગેટિવ વિચાર કરો છો તો આજથી અને અત્યારથી જ એવું વિચારવું બંધ કરો, કારણ કે એ ક્યારેય નહીં થાય. આ બધું માત્ર તમારો સ્ટ્રેસ વધારે છે અને સ્ટ્રેસને કારણે તમે સારી રીતે કામ નથી કરી શકતા અને આખરે તમે તમારા ગોલ્સ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાઓ છો. બીજી તરફ, જો આપણે સફળ લોકોની વાત કરીએ તો તેઓ મોટે ભાગે પોતાના પોઝિટિવ પરિણામો વિશે વિચારે છે. મોટે ભાગે પોઝિટિવ નિર્ણયો લે છે અને આ રીતે આખરે તેમના જીવનમાં પોઝિટિવ પરિણામો મળે છે. યાદ રાખો કે પરિણામો વિશે આશાવાદી રહેવું વધુ સારું છે. જો ઉપરના વિચારોને પોઝિટિવ રીતે દોહરાવવામાં આવે તો એ આવું થશે: હું એ શોટ લઈ રહ્યો છું, જાણું છું કે હું શ્રેષ્ઠ કરી રહ્યો છું અને બોસને એ ગમશે. પોતાને તમારા ગોલ સુધી પહોંચતા જુઓ, અવરોધો ટાળવાની યોજના બનાવો અને તમારી સફળતાનું વિઝ્યુઅલાઇઝેશન કરો.
હવે પોઝિટિવ વિચારવાનું શરૂ કરો અને તમારા જીવનમાં વધુ સારો ફેરફાર લાવો. ગમે તે હોય, દરેક વસ્તુની પોઝિટિવ બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોઝિટિવિટી સાથે તમારા જીવનમાં જીતવા તૈયાર થાઓ. ગુણવત્તા 4. પોતાની સેલ્ફ ડિટર્મિનેશનની શક્તિનો ઉપયોગ કરો. તમારે તમારી નિશ્ચયને તમારા કાર્યોમાં અનુભવાવી જોઈએ. એ બોસના કહેવાથી ઓફિસનું એ પ્રોજેક્ટ કરવા વિશે નથી. તેના બદલે તમારે તમારા કામ વિશે નિશ્ચયી હોવું જોઈએ. જ્યારે તમે તમારા કોઈ પણ કામને પૂરી નિશ્ચય સાથે શરૂ કરો છો, ત્યારે તમે કામને જલ્દી, આનંદ સાથે અને વધુ સારી રીતે પૂરું કરો છો. આનાથી તમને સારા પરિણામો પણ મળે છે. તો આજથી તમે કોઈ પણ પ્રોજેક્ટને બીજાના હાથમાંથી ન લો. એને પોતાનું બનાવો અને પોતાના પ્રોજેક્ટના માલિક બનો. કોઈ પણ કામ કરતી વખતે નક્કી કરો કે આ કામ પૂરેપૂરું મારું છે અને કામને પૂરા આનંદ સાથે પૂરું કરો. જ્યારે તમે વસ્તુઓ પર પોતાની મહોર મારો છો અને વસ્તુઓને પોતાની રીતે પૂરી કરો છો, ત્યારે તમે વસ્તુઓને ભાગ્ય પર નથી છોડતા અને એને પ્રાપ્ત કરવા માટે પોતે જ શ્રેષ્ઠ પ્રયત્ન કરો છો. કોઈ પણ કામમાં સફળતા કે નિષ્ફળતા એ બધું તમારા પર જ નિર્ભર છે. બીજાની ઈચ્છાઓનો આમાં કોઈ ફરક નથી પડતો. એ સ્પષ્ટ છે કે જ્યારે તમે કંઈક કરવાનું નક્કી કરો છો, ત્યારે તમે પૂરું કરવા માટે મહેનત કરો છો અને આખરે તમે પ્રાપ્ત પણ કરો છો. પણ ધ્યાનમાં રાખો કે જો તમે કામ કરતા ભટકી જાઓ કે મન હારી જાઓ, તો તમે એ કામ પૂરું નહીં કરી શકો અને એમ કરવાથી તમે હારી જશો. આ વાત ધ્યાનમાં રાખીને તમારા જીવનમાં જીતવા માટે તમારા કામ વિશે નિશ્ચયી રહો અને કામ પૂરું કરવા માટે પૂરા પ્રયત્ન કરો. યાદ રાખો કે તમે જ તમારા બોસ છો અને જ્યારે તમે આવા વિચાર સાથે શરૂઆત કરો છો, ત્યારે તમે તમારા કાર્યો જલ્દી પૂરા કરીને વધુ સારા પરિણામો મેળવી શકો છો. ગુણવત્તા 5. સેલ્ફ અવેરનેસ. આપણામાંથી કોઈ પણ સંપૂર્ણ નથી. આપણા સૌની પોતપોતાની ખામીઓ છે. વિજેતા બનવું એ હંમેશા સાચા રહેવા અને અવરોધો હોવા છતાં હંમેશા સફળ રહેવા વિશે નથી. તેના બદલે એ તમારી નબળાઈઓને ઓળખવા અને એમના માટે યોજના બનાવવા વિશે છે. વિજેતા બનવા માટે તમારે તમારા માટે મુશ્કેલ કાર્યોને આઉટસોર્સ કરવા કે ડેલિગેટ કરવા પડી શકે છે. તમારી મૂળ પ્રતિભા પર ધ્યાન કેન્દ્રિત કરીને તમારા મુશ્કેલ કાર્યો કરો. જ્યારે તમે કોઈ મુશ્કેલ કામ કરો છો, ત્યારે તમારે એ કાર્યો પૂરા કરવા વધુ સમય આપવો જોઈએ. મુશ્કેલ કાર્યો પૂરા કરવા વધુ સમય આપવાથી તમે એમના પર વધુ ધ્યાન આપી શકો છો અને એમને વધુ સારી રીતે પૂરા કરી શકો છો. સાથે જ એમ કરવાથી તમે તમારું કામ બીજા કરતાં વધુ જલ્દી પૂરું કરી શકો છો. તમે સેલ્ફ અવેર છો અને પોતાની જાતને સમજો છો. સેલ્ફ અવેર રહેવું એ સહાનુભૂતિ વિશે પણ છે. જો તમે તમારી આસપાસના લોકો કેવું અનુભવે છે એ જાણો છો અને જો તમે તેમની પરિસ્થિતિ અને પીડા અનુભવી શકો છો, તો એ તમને વધુ મોટી સમજનો આધાર આપે છે અને તમે બીજા લોકોને વધુ સારી રીતે સમજી શકો છો. આ સમજણ વધુ અનુકૂલનશીલ અને ફેરફાર માટે તૈયાર બનાવી શકે છે. જ્યારે તમે તમારી અનુકૂલન ક્ષમતા વધારો છો, ત્યારે અજીબ વસ્તુઓ હંમેશા બને છે જે બીજાના ગોલ્સને નિષ્ફળ બનાવી શકે છે. પણ ધ્યાનમાં રાખો કે તમારી સફળતા પર અસર નથી કરતો. તમે અનુકૂલનશીલ છો મતલબ નવી બદલાયેલી પરિસ્થિતિને સમાવીને તમારી યોજનાઓને ફરીથી બનાવવી. મતલબ જો તમને હાર મળે તો એ હારને સ્વીકારીને તમારી યોજના બદલો અને બીજી રીતે તમારા ગોલને પૂરો કરવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી તમે તમારી ખામીઓ પર કામ કરતા પણ તમારા ગોલને પ્રાપ્ત કરી શકો છો. ગુણવત્તા 6. સેલ્ફ રેસ્પેક્ટ. વિજેતા બનવા માટે સૌથી મહત્વપૂર્ણ છે પોતાની જાતને આદર આપવો અને આત્મવિશ્વાસ રાખવો. એટલું સાદું છે કે જ્યાં સુધી તમે પોતાની જાતને આદર નહીં આપો, ત્યાં સુધી તમે પોતાના માટે કામ પણ નહીં કરી શકો. જો તમે પોતાની જાતને આદર નહીં આપો, તો બીજા પણ તમને આદર નહીં આપે. બીજાની પાસેથી સમજણની અપેક્ષા ન રાખો. પોતાની જાતને આદર આપવા અને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારું કામ પૂરું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. એમ કરવાથી તમે તમારું કામ જલ્દી પૂરું કરી શકો છો. ગુણવત્તા 7. સેલ્ફ ડિસિપ્લિન. કોઈને આ સાંભળવું ગમતું નથી કે સફળ થવા માટે ઘણું કામ કરવું પડશે. આજકાલ ઘણા લોકો સફળ થવા માટે સરળ જવાબો અને હેક્સ ઈચ્છે છે. લોકો સફળ થવા માટે શોર્ટકટ્સ શોધતા રહે છે. પણ ધ્યાનમાં રાખો કે સફળ થવાનો કોઈ શોર્ટકટ નથી. તમારા જીવનમાં સફળ થવા માટે તમારે સતત ડિસિપ્લિન સાથે કામ કરવું પડે છે. ત્યારે જ તમે તમારા ગોલ્સ પ્રાપ્ત કરી શકો છો. તમારા ગોલ્સ પ્રાપ્ત કરવા માટે મુશ્કેલ આદતો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમને દરરોજ સવારે એક્સરસાઇઝ કરવી મુશ્કેલ લાગે, તો પણ દરરોજ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરો અને આ આદતો ચાલુ રાખવા માટે ડિસિપ્લિન રહો. અને જો પહેલીવાર નિષ્ફળ જાઓ, તો ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કરો. સેલ્ફ ડિસિપ્લિન રહેવાથી તમે તમારા ગોલ્સ પ્રાપ્ત કરવા માટે મક્કમ ઊભા રહી શકો છો અને એમને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો છો. ગુણવત્તા 8. સેલ્ફ ટોક. વિજેતાઓ અને હારનારાઓ વચ્ચે એક તફાવત એ છે જેને વેટલી સેલ્ફ ટોક કહે છે. વિજેતાઓ સેલ્ફ ટોકનો ઉપયોગ પોતાની સેલ્ફ ઇમેજ અને સેલ્ફ ડિસિપ્લિનને મજબૂત કરવા માટે કરે છે. હારનારાઓ એ લોકો છે જે નેગેટિવ સેલ્ફ ટોક વધુ વખત સાંભળે છે. તે જ સમયે આપણા સૌની પાસે નેગેટિવ કે પોઝિટિવ વિચારવાની શક્તિ છે. આપણે નક્કી કરીએ છીએ કે આપણે કઈ રીતે માનવું પસંદ કરીએ છીએ.
જ્યારે તમે પોતાની સાથે નેગેટિવ વાત કરો છો ત્યારે તમે નેગેટિવ જ કામ કરવા લાગો છો. આનાથી તમને નુકસાનકારક પરિણામો મળે છે અને તમે તમારું જીવન ગુમાવો છો. એ જ રીતે જો તમે પોતાની સાથે પોઝિટિવ વાત કરવાનું શરૂ કરો, ખુશી અને પોઝિટિવિટી સાથે સારા નિર્ણયો લો, 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 ખુશી અને પોઝિટિવિટી સાથે સારા નિર્ણયો લો અને તમે સફળતા સાથે આગળ વધો છો. પોતાની સાથે પોઝિટિવ વાત કરવા માટે પોતાની જાતને કહો, હું વિજેતા છું. હું મારા જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવા માંગુ છું એ બધું પ્રાપ્ત કરું છું. હું મારા જીવનમાં સફળ થવા સક્ષમ છું. અને એ જ રીતે પોઝિટિવ સેલ્ફ ટોક કરતા તમારા જીવનમાં આગળ વધો. ગુણવત્તા 9. સંપૂર્ણ વ્યક્તિ. મને આશા છે કે તમે અત્યાર સુધી જાણી ગયા હશો કે લેખકે સૌથી મોટી કાર ચલાવનાર વ્યક્તિને વિજેતા નથી કહ્યો કે જેની પાસે સૌથી મોટી બેંક બેલેન્સ છે. વાસ્તવમાં તેમના મતે વિજેતા એનાથી પણ વધુ છે. કામ કરતા પોતાની મહેનત અને પ્રયત્નોથી એક મહાન ભવિષ્ય બનાવવું એ વિજેતા બનવાનો મોટો ભાગ છે. ધ્યાનમાં રાખો, એ માત્ર ભાગ છે. આ બધા સાથે વિજેતા સમાજનો ભાગ હોવો જોઈએ. તેમને આધ્યાત્મિક હોવું જોઈએ અને પોતાનાથી મોટી કોઈ વસ્તુમાં વિશ્વાસ રાખવો જોઈએ. એ વિશ્વાસ કોઈ પણ સ્વરૂપમાં હોય. પોતાના સમાજ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વિજેતા બનવા માટે તમારે પરિવાર સાથે સમય વિતાવવો પણ જરૂરી છે. કારણ કે લોકો મોટે ભાગે કામને કારણે પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે અથવા પરિવારને ખૂબ ઓછો સમય આપે છે. પણ ધ્યાનમાં રાખો કે વિજેતા બનવા માટે બધું જ મહત્વનું છે. મિસ્ટર સ્ક્રૂજ અમીર હતો જ્યાં સુધી તેણે થોડી ખરાબ ફિગ પુડિંગ ખાધી અને પોતાનું જીવન બદલી નાખ્યું. પ્રેમાળ પરિવાર અને મિત્રો, પાડોશીઓ અને સાથે કામ કરનારાઓની સંપત્તિની સરખામણીમાં ભૌતિક સંપત્તિનું ખૂબ ઓછું મહત્વ છે. સંપૂર્ણ માનવ બનવા માટે તમારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે છે. આ બધું ધ્યાનમાં રાખીને બીજા સાથે કામ કરવા પર પણ ધ્યાન આપો. ગુણવત્તા 10. વર્તમાનમાં જીવો. વેટલીની વિજેતાઓની વ્યાખ્યા બતાવે છે કે તેઓ સમયની કિંમત ખૂબ સારી રીતે સમજે છે. તેઓ ભૂતકાળ વિશે ચિંતા નથી કરતા. વેટલીના મતે ભૂતકાળ એ આપણો ભૂતકાળ છે જે પૂરો થઈ ગયો છે. તો જીવનમાં આગળ વધવા માટે તમારે માત્ર ભૂતકાળ વિશે જ વિચારવાની જરૂર નથી. ભૂતકાળ વિશે માત્ર એક જ સારી વાત છે. આપણે આપણી ભૂલોમાંથી, આપણા ભૂતકાળમાંથી શીખી શકીએ છીએ અને એ ભૂલોને ફરી દોહરાવવાનું ટાળી શકીએ છીએ. સાથે જ આપણે આપણા પ્રિય લોકોની મીઠી યાદોને યાદ રાખી શકીએ છીએ. તમારો ભૂતકાળ તમારા ભવિષ્ય સાથે જોડાયેલો નથી. યાદ રાખો, જે થઈ ગયું છે એને બદલી ન શકાય, પણ જે થવાનું છે એને સુધારી શકાય છે. તમે વર્તમાનમાં જે કરો છો એનાથી તમે તમારું ભાગ્ય નક્કી કરી શકો છો. તમે તમારું ભવિષ્ય કેવું બનાવવા માંગો છો એ તમારા પર નિર્ભર છે. ભવિષ્યમાં સફળ થવા માટે તમારે આજે જ સારું અને યોગ્ય કામ કરવું પડે છે. પણ જો તમે આજથી જ તમારા ભવિષ્ય માટે કામ કરવાનું શરૂ કરો તો તમે ચોક્કસ સફળ થઈ શકો છો. કામ કરતા રહો, તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખો અને વર્તમાન ક્ષણમાં મુક્ત રીતે જીવો. કારણ કે આજે તમારી પાસે જે ક્ષણ છે એ કારે તમારો ભૂતકાળ બની જશે અને જે સમય ગયો છે એ ક્યારે પાછો નહીં આવે. એક આશાસ્પદ ભવિષ્ય છે જેની બધા વિજેતાઓ આશા રાખે છે. એને તરત જ કામ કરીને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા કામને મુલતવી રાખવાના બદલે એને જલ્દી પૂરું કરવાનો પ્રયત્ન કરો. સાથે જ મિત્રો, પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવીને તમારી પ્રોડક્ટિવિટી વધારો. તમારા સમયની ખુશી અનુભવો અને તમારા જીવનના વિજેતા બનવા તૈયાર થાઓ. થેન્ક યુ મિત્રો. આ હતી પુસ્તકની સારાંશ, સાયકોલોજી ઓફ વિનિંગ. ચાલો એકવાર પાઠ યાદ કરીએ જેથી તમે એમને અમલમાં મૂકવાનું હંમેશા યાદ રાખો. તમારા ગોલ્સની સ્પષ્ટ તસવીર જુઓ. તમારા જીવનમાં સ્માર્ટ ગોલ્સ બનાવો. દરેક વસ્તુની પોઝિટિવ બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોઝિટિવિટી સાથે તમારા જીવનમાં જીતવા તૈયાર થાઓ. તમારા કામ વિશે નિશ્ચયી રહો અને એ કામ પૂરું કરવા માટે પૂરા પ્રયત્ન કરો. તમારી જાગૃતિ સાથે કામ કરો. પોતાની જાતને આદર આપો. સેલ્ફ ડિસિપ્લિન રહો. પોતાની સાથે પોઝિટિવ વાત કરો. સંપૂર્ણ બનવા માટે બધી વસ્તુઓનું ધ્યાન રાખો. વર્તમાન ક્ષણમાં જીવો. થેન્ક યુ મિત્રો. મને આશા છે કે તમને આ પુસ્તકનો સારાંશ ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો. સાથે જ તમે અમને એ પણ કહી શકો છો કે અમારા ચેનલ પર તમે આગળ કયા પુસ્તકનો સારાંશ જોવા માંગો છો. અમે અમને ચોક્કસ અમારી લિસ્ટમાં ઉમેરીશું અને જલ્દી અમને પુસ્તક સારાંશમાં ફેરવીશું. અને જો તમે અમારા ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને કરી લો, કારણ કે ઘણા લોકો અમારા ચેનલને પસંદ કરે છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો કૃપા કરીને સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકોન પણ દબાવો, જેથી દર અઠવાડિયે તમે 2 નવા પુસ્તક સારાંશનો આનંદ માણતા નવું કંઈક શીખી શકો. ટૂંક સમયમાં વધુ મહાન વિડીયો સાથે મળીશું. ખૂબ ખૂબ આભાર.